સુરતના ઉધના ઉદ્યોગનગર વિસ્તારમાં 40 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીમાં બિલ્ડર દ્વારા પોલીસ પ્રોટેક્શન હેઠળ બુલડોઝર ચલાવી તોડફોડ કર્યાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ કોર્ટ ઓર્ડર કે સરકારી દસ્તાવેજ વગર કાર્યવાહી કરી લોકોને ઘર વિહોણા બનાવતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। સુરતના ઉધના ઉદ્યોગનગરના ઇન્દિરાનગર એમજી રોડ નંબર 7 આવેલી 40 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીમાં બિલ્ડર દ્વારા પોલીસ પ્રોટેક્શન હેઠળ બુલડોઝર ચલાવી લગભગ 20 ઝૂંપડા તોડી પાડવાનો આક્ષેપ થયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ લગ્નસરા અને વેકેશનને કારણે ઘણા ઝૂંપડાઓ માલિકો ગામ ગયા હતા, ત્યારે બિલ્ડરે કોઈ કોર્ટનો આદેશ કે સરકારી કાગળ વગર કાર્યવાહી કરી લોકોનો સામાન રસ્તા પર ફેંકી દેતા તોડફોડ કરી પીડિતાઓએ ન્યાય માટે વિરોધ નોંધાવી સરકાર પાસે માંગણી કરી છે। સુરતના ઉધના ઉદ્યોગનગર ઇન્દિરાનગર એમજી રોડ નંબર 7 પર ઉધના વિસ્તારમાં 40 વર્ષથી વસાહત રહેલા ઝૂંપડપટ્ટીમાં લગભગ 60 જેટલા મકાનો સ્થાયી રહેલા હતા। લગ્નસરાની સિઝન અને વેકેશન ચાલતું હોવાથી કેટલાક ઝૂંપડપટ્ટીના માલિક ગામ હોવાની આજે પોલીસ પ્રોટેક્શનના નામે ઝૂંપડપટ્ટી પર બિલ્ડર દ્વારા બુલડોઝર લઈને ઝૂંપડપટ્ટીના 20 ઝૂંપડા તોડી નાખ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે, જેથી બિલ્ડર દ્વારા પણ કોઈ પણ જાતનો કોર્ટ ઓર્ડર કે સરકારી પેપર દર્શાવવામાં આવ્યું નથી, જેથી બિલ્ડર પોતાની મનમાની કરી લોકોના ઘરનું સામાન રસ્તા પર મૂકીને ઘર વિના કરી નાખ્યું હતું, જેથી સ્થાનિકો દ્વારા વિરોધ કરી सरकार द्वारा न्यायની માંગણી કરી હતી। हमारा मकान है, हमारा नाम सुनंदा कुशवाहा है। ये कौन सी बस्ती है? ये वो रोड की बस्ती है ना, इंदिरानगर रोड नंबर 7। हम इनको जगह चाहिए, हमको कोई प्रॉब्लम नहीं है, मगर उनको जगह के बदला जगह चाहिए। हम देने के लिए तैयार है, पर हमको जगह चाहिए, हम पैसा नहीं लेंगे। कितने सालों से रहते हो? हमको बहुत साल हो गए, 25 साल हो गए, हम खरीदा हुआ जगह है हमारा। आपने कोर्ट में कोर्ट ने कोई सुनवाई नहीं क्या हुआ? और ये कोई ऐसी दादागिरी नहीं हुई जिसका विषय है उसका तोड़ो, कोई प्रॉब्लम नहीं है। तंत्र से क्या चाहते हो? सरकार से हमको मकान चाहिए, हमको मकान के बदला मकान। अभी यहाँ पे कितना झुपड़ा डिमोलेशन किया गया? यहाँ झोपड़े होंगे 29 झोपड़ा है अभी। ये आपका नाम क्या हो रहा है यहाँ पर? इसमें ये इंदिरानगर झोपड़पट्टी है और ये केले की बसी थी और इसको बार बार जब मालिक ने खरीदा है, बिल्डर ने बार बार जबरदस्ती कोशिश कर रहा है। आगे किया, इसका पुलिस स्टेशन में केस चालू है, कलेक्टर ऑफिस में इसका सब कुछ चालू है, पुलिस स्टेशन का जवाब हो चुका है, 2 बार इसको लौटाया गया। अभी ये पुलिस प्रोटेक्शन के कंपाउंड और साफ सफाई के नाम पे आया और कल से जबरदस्ती झुपड़पट्टी तोड़ रहा है और इसमें 10-15 झुपड़े तोड़ दिए। इनके पास में कोई ऑर्डर है कोर्ट का? कोर्ट का कोई ऑर्डर नहीं तोड़ने का, मगर ये जबरदस्ती तोड़ रहा है। आप क्या चाहते हो जनता ये की? चाहते हैं पुलिस से और सरकार से इनको उचित सरकारी नियम के हिसाब से न्याय मिले।